રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર છે એ આપણે સમજવાનું છે કે તાપમાનમાં ફેરફાર કરીએ તો રાસાયણિક પ્રક્રિયાની અંદર શું ફેરફાર થાય છે. તો સૌ પ્રથમ વાર છે વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગ કર્યા. એની અંદર N2O5 છે એનો વિઘટનનો અભ્યાસ કર્યો. તો N2O5 છે એનું વિઘટન આપણે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરીએ તો પ્રક્રિયા જે છે એ 10 દિવસમાં પૂરી થાય છે. પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે? 10 દિવસ. પછી આપણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે એ પ્રયોગ કર્યો તો એ 5 કલાકની અંદર પ્રક્રિયા છે પૂર્ણ થાય છે. અને એ જ આપણે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રયોગ કરીએ તો 12 મિનિટની અંદર પ્રક્રિયા છે પૂર્ણ થાય છે. તો અહીંયા જુદા જુદા તાપમાને પ્રયોગ કર્યો. પહેલો પ્રયોગ જે છે આપણે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કર્યું તો પ્રક્રિયા 10 દિવસમાં પૂર્ણ થાય છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરીએ તો પ્રક્રિયા છે 5 કલાકમાં પૂરી થાય છે. અને અહીંયા 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરીએ તો 12 મિનિટની અંદર પ્રક્રિયા છે પૂર્ણ થાય છે. તો આના ઉપરથી એવી ખબર પડે કે જેમ તાપમાન છે વધારતા જઈએ એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એની અંદર છે વધારો થાય છે. બીજો એ લોકોએ પ્રયોગ કર્યો કે કેમેનોફોર લીધું, પોટેશિયમ પરમેંગેનેટ, જાંબલી રંગનું દ્રાવણ છે, એની અંદર આપણે ઓક્ઝેલિક એસિડ ઉમેરીએ છીએ H2C2O4. તો આ કેમેનોફોર છે એનો જાંબલી રંગ છે એ દૂર થશે. પરંતુ રૂમ તાપમાને આ પ્રક્રિયા ખૂબ ધીમા વેગથી થાય છે. પરંતુ તાપમાન વધારીએ એટલે આ પ્રક્રિયા છે એ ઝડપી થાય છે. તમારે પ્રેક્ટિકલ હવે સ્ટાર્ટ થશે 1-2 દિવસમાં, એની અંદર આવશે ટાઇટ્રેશન. તો એની અંદર કેમેનોફોર છે એનું ટાઇટ્રેશન ઓક્ઝેલિક એસિડથી કરવાનું હોય ત્યારે તમારે ફ્લાસ્ક છે એને પહેલાં ગરમ કરવો પડશે બીકર ઉપર. ગરમ કરીને તાપમાન વધે પછી એની અંદર ઓક્ઝેલિક એસિડ ઉમેરીએ એટલે એની અંદર ટાઇટ્રેશન થશે અને ઓક્ઝેલિક એસિડનો રંગ છે એ દૂર થશે. તો અહીંયા જે છે કેમેનોફોરની ઓક્ઝેલિક એસિડ સાથે રૂમ તાપમાને પ્રક્રિયા છે એ ધીમી થાય છે, પરંતુ તાપમાન વધારતા એની અંદર છે પ્રક્રિયાનો વેગ વધે છે. તો આવા ઘણા બધા પ્રયોગ કર્યા વૈજ્ઞાનિકોએ અને એના ઉપરથી એક એવું તારણ આપ્યું, કન્ક્લુઝન આપ્યું કે કોઈ પણ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે કેવો થાય છે? બમણો થશે. મોટા ભાગની, દરેકમાં થાય એવું જરૂરી નથી, પણ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયામાં આવું એ લોકોને ઓબ્ઝર્વેશન મળ્યું. બાકી અમુક પ્રક્રિયામાં 10નો વધારો કરો તો ફેરફાર ન પણ થાય. અમુકમાં પ્રક્રિયાનો વેગ 4 ગણો પણ થાય, પણ એવી પ્રક્રિયાઓ ઓછી મળી. એટલે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયામાં, મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા પ્રક્રિયાનો વેગ અથવા તો વેગ અચળાંક પણ કહેવામાં જ હોય. તો મોટાભાગની રાસાયણિક પ્રક્રિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ અથવા તો વેગ અચળાંક છે એ બમણો થાય છે. બમણો અથવા ડબલ થાય છે. તો મોટાભાગની રાસાયણિક પ્રક્રિયામાં આવું અવલોકન જોવા મળ્યું કે એની અંદર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો કરીએ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે કેવું થશે? ડબલ થાય છે, બમણો થાય છે. આવું બધી થિયરી જે છે એ વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે સમજાવી. ત્યારબાદ આયર્નિયસ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું, એને આયર્નિયસનું સમીકરણ કહેવામાં આવે છે કે E⁻⁻⁻ અને આયર્નિયસનું સમીકરણ કહેવાય છે કે બરાબર A⁻E⁻ અને આપણે શું કહીએ છીએ? આયર્નિયસનું સમીકરણ. આવી બધી થિયરી છે એ વોન્ટોફે સમજાવી અને આયર્નિયસે એક સમીકરણ આપ્યું, એને આયર્નિયસ સમીકરણ કહેવાય છે કે બરાબર A⁻E⁻ અહીંયા જે કે છે એને વેગ અચળાંક કહેશું આપણે આવી ગયું છે આગળ કે બરાબર વેગ અચળાંક. એ જે છે આયર્નિયસ અવયવ અથવા તો આવૃત્તિ અવયવ અથવા તો અહીંયા E⁻ છે એટલે પૂર્વઘાતાંકીય અવયવ કહેવામાં આવે છે. એ જે છે ને આપણે શું કહીએ છીએ? આયર્નિયસ અવયવ
અથવા તો આવૃત્તિ અવયવ અથવા તો શું કહેવાશે પૂર્વઘાતાંકીય અવયવ છે એ કહેવામાં આવે છે. અહીંયા ઈએ છે એને આપણે સક્રિયકરણ એન્થલ્પી કહીએ છીએ. ઈને સક્રિયકરણ એન્થલ્પી કહેવાય. સક્રિયકરણ એન્થલ્પી એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવા માટે જે ન્યૂનતમ એન્થલ્પીની જરૂર પડે એને શું કહેવામાં આવે છે? સક્રિયકરણ એન્થલ્પી. એટલી એન્થલ્પી આપો પછી જ પ્રક્રિયા છે એ ચાલુ થશે. એમને પ્રક્રિયકો પડ્યા હોય તો પ્રક્રિયા ચાલુ નહીં થાય. એને એક ચોક્કસ ઉર્જા આપણે આપવી પડશે. એટલી ઉર્જા આપો ત્યારે જ રાસાયણિક પ્રક્રિયા છે એ શરૂ થશે. તમે એક્ટિવા ઉપર છે આ ભાઈ બેસી જાય અને એક્ટિવા છે એ ચાલુ કરે તો એક્ટિવા ગતિ નહીં કરવા માંડે. એને લીવર દેવું પડશે. નહીં વજનના સમપ્રમાણમાં. આ ભાઈનું વજન 40 કિલો છે તો લીવર થોડુંક દેવું પડે. કોઈક 80 કિલો વાળા હોય તો લીવર કેવું દેવું પડશે? વધારે. તો એક ચોક્કસ એને ઉર્જા મળે પછી જ ગતિમાં આવશે. એની જેમ પ્રક્રિયકો છે એને એક ચોક્કસ ઉર્જા આપણે આપવી પડશે. એ ઉર્જા મળે તો જ એ પ્રક્રિયા છે એ ચાલુ થાય. ને શું કહેવામાં આવે છે? સક્રિયકરણ એન્થલ્પી. તો અહીંયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવા માટે જે ન્યૂનતમ એન્થલ્પીની જરૂર પડે એને શું કહેવામાં આવે છે? સક્રિયકરણ એન્થલ્પી અથવા તો ઈએ ઇંગ્લિશમાં એક્ટિવેશન એનર્જી કહેવામાં આવે છે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવા માટે જે ન્યૂનતમ એન્થલ્પીની જરૂર પડે એને એની શું કહેવામાં આવે છે? સક્રિયકરણ એન્થલ્પી, એક્ટિવેશન એનર્જી ઈએ કહીએ છીએ. અહીંયા આર જે છે એ અચળાંક છે. એની કિંમત આવશે 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. આની કિંમત કેટલી આવશે? 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. અહીંયા ટી છે એ તાપમાન અને તાપમાન હંમેશા શેમાં લેવું છે? અહીંયા એક છે એ લોકોએ ડ્રો કર્યો છે કે વિરુદ્ધ ટી. તો આલેખ આ રીતે વક્ર મળે છે, ઘાતાંકીય રીતે વધશે. જેમ તાપમાન વધતો જેમ પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. JEE ક્વેશ્ચન છે 2010માં પૂછાઈ ગયો, તમારે આવશે આજ હોમવર્કમાં. તો કે વિરુદ્ધ ટી નો આલેખ છે. જેમ એની અંદર તાપમાન વધે એમ પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. તો જો અહીંયા N2O5 છે એના વિઘટનનો દર છે એ જુદા જુદા તાપમાન એ લોકોએ શોધ્યો. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો પ્રક્રિયા પૂર્ણ થવા માટે 10 દિવસ લાગે છે. 25 ડિગ્રી લઈ જઈએ તો એને પૂર્ણ થવા માટે કેટલું લાગશે? 5 કલાક. અને જ્યારે 50 ડિગ્રી કરી નાખીએ તો 12 મિનિટની અંદર પ્રક્રિયા પૂર્ણ થાય છે. મીન્સ કે જેમ તાપમાન વધારીએ એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. બીજો એ લોકોએ પ્રયોગ કર્યો કેમેનોફોર. કેમેનોફોર જાંબલી રંગો, એની અંદર ઓક્ઝેલિક એસિડ ઉમેરીએ તો પ્રક્રિયા ખૂબ ધીમા વેગથી થાય છે. પણ જેમ તાપમાન વધારે એમ પ્રક્રિયા ઝડપી થશે. કેમેનોફોરનો જાંબલી રંગ છે એ દૂર થશે. આના ઉપરથી એવું તારણ કાઢ્યું કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરીએ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે કેવો થશે? બમણો થશે. વોન્ટોફે આવું બધું થિયરી સમજાવી અને આયર્નિયસે એક સમીકરણ આપ્યું. એને આયર્નિયસનું સમીકરણ કહેવામાં આવે છે. કે બરાબર A × E⁻ કે જે છે એને આપણે શું કીધું છે? વેગ અચળાંક. એ જે છે એને આયર્નિયસ અવયવ, આવૃત્તિ અવયવ અથવા તો પૂર્વઘાતાંકીય અવયવ કહેવામાં આવે છે. એને શું કહેવાશે? સક્રિયકરણ એન્થલ્પી. સક્રિયકરણ એન્થલ્પીની વ્યાખ્યા શું થાય? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવા માટે જે ન્યૂનતમ એન્થલ્પીની જરૂર પડે છે એને શું કહેવામાં આવે છે? સક્રિયકરણ એન્થલ્પી. ટી છે તાપમાન શેમાં લઈએ છીએ? કેલ્વિનમાં. આર છે અચળાંક થશે. કિંમત કેટલી આવશે? 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. અહીંયા આપણે કે વિરુદ્ધ ટીનો આલેખ લઈએ તો આ રીતે વક્ર મળે છે. તાપમાન વધે એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે વધે છે. હવે પ્રક્રિયકો વચ્ચેનું અંતર જે છે એ વધારે છે. પ્રક્રિયકો આ રીતે એકબીજાથી દૂર છે. જ્યારે એને સક્રિયકરણ એન્થલ્પી આપવામાં આવે ત્યારે પ્રક્રિયકો એકબીજાની નજીક આવશે. એકબીજાની નજીક આવે એટલે એમની વચ્ચેનું અંતર છે એ શું થશે? ઘટશે. ગતિજ ઉર્જા છે એની અંદર શું થશે? ઘટાડો જાય. નજીક આવે એટલે અપાકર્ષણ થાય એટલે ગતિજ ઉર્જા છે એ શું થશે? ઘટશે. અને સ્થિતિજ ઉર્જાની અંદર શું થશે? વધારો થાય.
તો એની સ્થિતિજ ઉર્જા શું થશે? વધશે. તો પ્રક્રિયકના અણુ આ રીતે દૂર હોય, જેવી એને સક્રિયકરણ એન્થેલ્પી આપો એટલે એકબીજાને શું થશે? નજીક આવે. નજીક આવે એની ગતિ, એની અંદર જે અંતર છે એ શું થશે? ઘટશે. ગતિજ ઉર્જા ઘટશે અને સ્થિતિજ ઉર્જા છે એ શું થશે? વધશે. આવા અણુઓની શું થશે? સંઘાત થાય. સંઘાત થાય એટલે એ એકબીજા સાથે જોડાઈ જશે. તો આવા અણુઓ એકબીજાની નજીક આવે તે સંઘાત થઈને એકબીજા સાથે જોડાઈ જાય. એકબીજા સાથે આ રીતે જોડાઈ કહેવામાં આવે છે. એને શું કહેવાશે? મધ્યવર્તી સંયોજન. એને સક્રિયકૃત, આ જે મધ્યવર્તી સંયોજન છે ને સક્રિયકૃત સંકીર્ણ કહેવાય. સક્રિયકૃત સંકીર્ણ કહેવામાં આવે છે. પ્રક્રિયા 3 તબક્કામાં થાય. પહેલા પ્રક્રિયકના અણુ એકબીજા સાથે ભટકાય. ભટકાઈને શું બનાવશે? મધ્યવર્તી. અને મધ્યવર્તીમાં બંધ તૂટીને શેમાં વયા જશે? નિપજમાં. તો પ્રક્રિયકના અણુ આ રીતે દૂર હોય, સક્રિયકરણ એન્થેલ્પી મળે એટલે એ ગતિમાં આવશે. એકબીજાની નજીક આવે એમ એની અંદર જે છે અંતર છે એ ઘટશે, ગતિજ ઉર્જા ઘટશે અને સ્થિતિજ ઉર્જા વધશે. આવા અણુ એકબીજા સાથે ભટકાઈ જાય એટલે એકબીજા સાથે જોડાઈને મધ્યવર્તી સંયોજન બનાવે છે અને શું કહેવાશે? સક્રિયકૃત સંકીર્ણ. આ જે મધ્યવર્તી સંયોજન કે સક્રિયકૃત સંકીર્ણ બનાવે એ અલ્પ હોય છે. જીવી એટલે કેવું થશે? એ તરત જ એના બંધ તૂટી અને નિપજમાં રૂપાંતર થઈ જાય એટલે એને શું કહેવામાં આવે છે? અલ્પજીવી. 1 સેકન્ડ જેટલું જ ખાલી મધ્યવર્તી બનાવે તરત શેમાં રૂપાંતર થઈ જશે? નિપજમાં. તો એ અલ્પજીવી હોય છે. મહત્તમ, સૌથી વધારે મહત્તમ સ્થિતિજ ઉર્જા ધરાવતું હોય છે અને નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલું હોય છે. અને આ નિર્બળ આકર્ષણ બળથી જોડાઈને મધ્યવર્તી બન્યું હોય અને આંદોલનીય ગતિથી તરત જ બંધ છે એ શું થઈ જશે? તૂટી જાય. મધ્યવર્તી અવસ્થામાં ક્યારેય સંયોજન ન રહે, તરત જ છે આંદોલનીય ગતિથી એનો બંધ છે એ તૂટી જાય. જો અનુકૂળ હોય તો પ્રક્રિયકમાં નિપજમાં રૂપાંતર થાય અને નિપજ ન બને એમ હોય તો પાછું શેમાં વયું જશે? પ્રક્રિયકમાં વયું જશે. તો આ રીતે જે છે એ નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા હોય મધ્યવર્તી સંયોજન હશે અને આ રીતે આંદોલનીય ગતિથી બંધ છે એ શું થઈ જાય? તૂટી જાય. તરત એનું રૂપાંતર છે ક્યાં થાય? નિપજમાં. નિપજ ન બને એમ હોય તો પાછો ક્યાં વયો જશે? પ્રક્રિયકમાં. પણ ક્યારેય મધ્યવર્તીમાં રહેશે નહીં. તો અહીંયા નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે અને આંદોલનીય ગતિથી બંધ તૂટી એ પ્રક્રિયકમાં વયું જાય અથવા તો નિપજમાં રૂપાંતર થશે. આપણે તો નિપજમાં જ રૂપાંતર કરવાનું, કારણ કે એ જ અભ્યાસ કરવાનો છે. પાછો વયો જાય તો કાંઈ એનો અર્થ નથી. એટલે આવા ઘણા બધા અણુઓની સંઘાત થતી હોય તો એમાંથી મોટાભાગનું નિપજમાં રૂપાંતર થાય, પણ અમુક ન થાય, પાછા ક્યાં વયા જશે? પ્રક્રિયકમાં. તો અહીંયા જો પ્રક્રિયકના જે અણુઓ છે એ વચ્ચે અંતર કેવું હશે? વધારે. જેવું તમે એની સક્રિયકરણ એન્થેલ્પી આપો એટલે એ ગતિમાં આવશે ને બધા એકબીજાને શું થશે? નજીક આવશે. નજીક આવે એમ ગતિજ ઉર્જા છે એ શું થશે? ઘટશે. સ્થિતિજ ઉર્જા વધશે. આવા અણુઓ વચ્ચે સંઘાત થાય એટલે એકબીજા સાથે જોડાઈને મધ્યવર્તી સંયોજન બનાવે છે. આ મધ્યવર્તી સંયોજનને શું કહેવાશે? સક્રિયકૃત સંકીર્ણ. આ જે સક્રિયકૃત સંકીર્ણ છે એની અંદર મહત્તમ સ્થિતિજ ઉર્જા હશે અને નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા હશે અને સહેલાઈથી આંદોલનીય ગતિથી બંધ તૂટી જાય અને તરત એનું રૂપાંતર છે શેમાં થશે? નિપજમાં થશે. નિપજમાં રૂપાંતર થાય ત્યારે અહીંયા 2 પ્રકારની પ્રક્રિયા છે શક્ય બને. એક ઉષ્માક્ષેપક અને બીજી કઈ આવશે? ઉષ્મા શોષક. એન્ડોથર્મિક અને એક્સોથર્મિક 2 પ્રકારની પ્રક્રિયા છે શક્ય બને. તો જો અહીંયા આપણે ગ્રાફથી અને આપણે ડ્રો કરીએ. અહીંયા આપણે લઈએ છીએ સ્થિતિજ ઉર્જા અને શું કહીએ છીએ? પ્રક્રિયા અક્ષ. અહીંયા સ્થિતિજ ઉર્જા અને શું કહેવાશે? પ્રક્રિયા અક્ષ. હવે આની અંદર
અહીંયાથી પ્રક્રિયા ચાલુ કરીએ છીએ અને પ્રક્રિયકોનું શેમાં રૂપાંતર થાય છે? નિપજમાં. પ્રક્રિયક લઈએ છીએ H2 પ્લસ I2. પ્રક્રિયકને શું કહીએ છીએ? રિએક્ટન્ટ. એટલે અહીંયા રિએક્ટન્ટ કયા લીધા છે? H2 પ્લસ I2. અહીંયા મધ્યવર્તી સંયોજન બનાવ આ રીતે જોડાઈને શું બનાવશે? મધ્યવર્તી સંયોજન. મધ્યવર્તી સંયોજનને આપણે શું કહીએ છીએ? સક્રિયકૃત સંકીર્ણ. આનું નામ લખવું હોય તો શું લખાય? સક્રિયકૃત સંકીર્ણ. આપણે કીધું એમાં કેવું હશે? નિર્બળ આકર્ષણ બનતી છે, જોડાયેલા હશે. તરત જ એની સ્થિતિજ ઉર્જા કેવી હશે? મહત્તમ. અને તરત જ આંદોલનીય ગતિથી બંધ તૂટી જાય અને શેમાં રૂપાંતર થાય છે? નિપજમાં. તો અહીંયા નિપજ આપણને મળશે 2HI. હવે આટલી પ્રક્રિયા છે. આ મધ્યવર્તી બનાવવા માટે આપણે ઉર્જા આપીએ છીએ, સક્રિયકરણ એન્થેલ્પી, અને શું કહેશું? E. આટલી ઉર્જા આપીએ અને આ જે છે એ અસ્થાયી હોય, કારણ કે એની અંદર છે ગતિજ ઉર્જા ઘટીને સ્થિતિજ ઉર્જા મહત્તમ થઈ હોય. તરત બંધ તૂટી જાય અને એકબીજાથી દૂર જાય. દૂર જાય એટલે શું થશે? પાછું સ્થિતિજ ઉર્જા ઘટે અને ગતિજ ઉર્જા વધશે. તો તરત એ બંધ તૂટે અને ઉર્જા મુક્ત કરશે. તો અહીંયા જે ઉર્જા મુક્ત થાય છે એને આપણે શું કહીએ છીએ? EA પ્રાઇમ. આપીએ છીએ આપણે આટલી ઉર્જા, મુક્ત થાય છે કેવી? વધારે. ધારો કે આપણે એને 50 જૂલ ઉર્જા આપીએ છીએ અને મુક્ત કેટલી થાય છે? 80. તો અહીંયા વધારે ઉર્જા મળે છે. તો પ્રક્રિયા કઈ કહેવાશે? ઉષ્માક્ષેપક. આ ભાઈ છે ને આપણે ધર્મને હું 5 લાખ રૂપિયા આપું છું, એ મને પાછા 8 લાખ રૂપિયા આપે, તો વધારે મળ્યા કહેવાય. એમ અહીંયા મધ્યવર્તી બનાવવા માટે આપણે અહીંયા ઉર્જા છે 50 જૂલ આપીએ, મળે છે કેટલી? 80. તો પ્રક્રિયા કેવી થશે? ઉષ્માક્ષેપક. હવે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા H બરાબર HP માઇનસ HR. એન્થેલ્પીઝ ઓફ પ્રોડક્ટ અને એન્થેલ્પીઝ ઓફ રિએક્ટન્ટ. એન્થેલ્પી નો એટલે અહીંયા સ્થિતિજ ઉર્જા છે, પણ ઉર્જાને એન્થેલ્પી કહેવાય, કોઈ પણ ઉર્જાને. એટલા માટે આપણે HP માઇનસ શું લીધું છે? HR. તો આપણે એન્થેલ્પી જોઈએ. આ જે છે એ પ્રક્રિયક અને નિપજ એટલે શું થશે? પ્રોડક્ટ. તો ઉપર જઈએ એમ કિંમત વધે, તો કોની કિંમત વધારે છે? R ની. રિએક્ટન્ટની ઉર્જા કેવી છે? વધારે. પ્રક્રિયકની કેવી છે? ઓછી. તો અહીંયા HP is greater than HR is greater than HP. જો R ની કિંમત આમ ગ્રાફમાં ઉપર જેમ કિંમત વધે તો R ની કિંમત વધારે છે, P ની કિંમત કેવી છે? ઓછી. તો HR is greater than HP. તો અહીંયા તફાવત છે કેવો આવશે? માઇનસ. બીજું આપણે લઈએ ડેલ્ટા H બરાબર EA માઇનસ EA પ્રાઇમ. તો આ તો જોઈને જ આઈડિયા આવે, EA ની કિંમત કેવી છે? ઓછી. EA પ્રાઇમ ની કિંમત કેવી છે? વધારે. તો અહીંયા EA is less than EA પ્રાઇમ. તો અહીંયા ડેલ્ટા H કેવું આવશે? નેગેટિવ. ડેલ્ટા H નેગેટિવ આવે એટલે પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્માક્ષેપક. હવે બીજો આલેખ લઈએ. અહીંયાથી આપણે ઉર્જા આપીએ છીએ મધ્યવર્તી ને અહીંયા પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ રિએક્ટન્ટ X2 પ્લસ Y2 જોડાઈને શું બનાવશે? મધ્યવર્તી XX YY. આ નિર્બળ આકર્ષણ બળ અને શું બનશે? 2XY. તો આ મધ્યવર્તી બનવા માટે આપણે આટલી ઉર્જા આપીએ છીએ, એ શું કહેવાશે? EA. અને એમાંથી નિપજ બને ત્યારે ઉર્જા મુક્ત કરે, એ શું કહેવાશે? EA પ્રાઇમ. તો આપીએ છીએ આપણને 50 જૂલ અને મળે છે 30 જૂલ. કેવી મળશે? ઓછી. આ ઉર્જા આપણે આપીએ એ વધારે ને મુક્ત કેવી થાય છે? ઓછી. તો પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા શોષક. અને હું આપું છું 5 લાખ રૂપિયા, એ મને આપે છે પાછા 3 લાખ, 2 લાખ બૂચ મારે, પોતે રાખી લે, તો કઈ પ્રક્રિયા થશે? ઉષ્મા શોષક. હું આપીશ જ નહીં હો કારણ કે એ વાણીઓ છે, એ મને કાંઈ ન આપે પાછો ત્રણે ન આપે, એ કે હાલો બાય બાય. તો અહીંયા જે છે એ શું થશે? આપણે આપીએ છીએ ઉર્જા કેવી છે? વધારે. મળે છે કેવી? ઓછી. તો પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા શોષક. આપણે આ રીતે કિંમત લઈને જોઈએ. તો અહીંયા રિએક્ટન્ટ છે, આ કેવું આવશે? પ્રોડક્ટ. તો ડેલ્ટા H બરાબર શું આવશે? HP માઇનસ HR. કોની કિંમત વધારે છે? પ્રોડક્ટની. રિએક્ટન્ટની ઓછી.
તો અહીંયા HP ઇઝ ગ્રેટર દેન HR. તો ડેલ્ટા H જે છે એ કેવું આવશે? પોઝિટિવ. હવે આપણે જે છે ડેલ્ટા H બરાબર બીજું કયું છે? EA માઇનસ EA પ્રાઇમ. તો EA ની કિંમત અહીંયા કેવી છે? વધારે. EA પ્રાઇમની કિંમત કેવી છે? ઓછી. તો અહીંયા EA ઇઝ ગ્રેટર દેન EA પ્રાઇમ. તો ડેલ્ટા H કેવું આવશે? પોઝિટિવ. તો પ્રક્રિયા છે કેવી થશે? ઉષ્મા શોષક. અને ડેલ્ટા H વડે દર્શાવાય આટલો ભાગ. અહીંયા ડેલ્ટા H કેવું મળે છે? નેગેટિવ. આ ભાગ છે એ શું કહેવાશે? ડેલ્ટા H. અને એ કેવું મળે છે? પોઝિટિવ. તો બે પ્રક્રિયા થઈ. સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. આ જે છે શું દર્શાવે છે? ઉષ્મા ક્ષેપક. આ શું દર્શાવશે? ઉષ્મા શોષક. અહીંયા આપણે સક્રિયકરણ એન્થેલ્પી છે એ કીધું છે. એને એ લોકો ઉર્જા અવરોધ પણ કહે છે. અહીંયા સક્રિયકરણ એન્થેલ્પી છે એટલી છે. હવે ઉદ્દીપક વાપરીએ તો ઉદ્દીપકનું કાર્ય આપણે આગળ સમજાવી દીધું છે. સક્રિયકરણ એન્થેલ્પી શું કરશે? ઘટાડશે. તો પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આવશે. તો અહીંયા આપણે એને છે ઉર્જા અવરોધ કહીએ. ઇંગ્લિશમાં એનર્જી બેરિયર કહેવાય. તો ઉર્જા અવરોધ વધારે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો થશે? ઓછો. અને ઉર્જા અવરોધ ઓછો તો પ્રક્રિયાનો વેગ વધારે. ઘરેથી સ્કૂલે તમે સ્કૂટર લઈને આવતો હોય ને રસ્તામાં ખાડા વધારે હોય તો તમારો પ્રક્રિયાનો વેગ કેવો થઈ જશે? ઓછો. ખાડા ઓછા હોય તો પ્રક્રિયા સ્કૂટર ફાસ્ટ ચાલશે તો વેગ શું થશે? વધશે. તો ઉર્જા અવરોધ જેમ વધારે એમ પ્રક્રિયાનો વેગ કેવો થશે? ઓછો. ઉર્જા અવરોધ ઓછી એટલે પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. તો N2O5 છે એનું આપણે જુદા જુદા તાપમાને વિઘટન દર્શાવ્યું છે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કેટલા દિવસમાં પૂરી થાય છે? 10 દિવસમાં. તાપમાન વધારીએ 25 ડિગ્રી તો કેટલામાં? 5 કલાકમાં પૂરી થાય છે. અને 50 ડિગ્રી કરીએ તો કેટલું થશે? 12 મિનિટમાં પ્રક્રિયા પૂર્ણ થાય. તો જેમ તાપમાન વધારતા જેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. બીજો એ લોકોએ પ્રયોગમાં કેમેનોફોર અને ઓક્ઝેલિક એસિડ લીધું. તો રૂમ તાપમાને આ પ્રક્રિયા ધીમા વેગથી થાય છે પણ જેમ તાપમાન વધારે એમ પ્રક્રિયાનો વેગ છે એ વધશે. તરત જ જેમ ઊંચા તાપમાને કેમેનોફોરનો કલર છે જાંબલી રંગ છે એ દૂર થશે. આના ઉપરથી એવું તારણ આપ્યું કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારીએ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે કેવો થાય છે? બમણો થાય છે. એવું વોન્ટોફે બધી થિયરી સમજાવીને આયર્નિયસ એક સમીકરણ આપ્યું. એને આયર્નિયસ સમીકરણ કહેવાય છે. K બરાબર A ઇન્ટુ E⁻⁻ કે જે છે ને આપણે શું કહીએ છીએ? વેગ અચળાંક. એ જે છે ને આયર્નિયસ અવયવ, આવૃત્તિ અવયવ અથવા તો પૂર્વઘાતાંકી અવયવ કહેવામાં આવે છે. એને આપણે શું કીધું છે? સક્રિયકરણ એન્થેલ્પી. વ્યાખ્યા શું થશે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવા માટે જે ન્યૂનતમ ઉર્જાની જરૂર પડે છે એને શું કહેવામાં આવે છે? સક્રિયકરણ એન્થેલ્પી. એક્ટિવેશન એનર્જી. R છે અચળાંક છે 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. T એટલે તાપમાન કેલ્વિનમાં. K વિરુદ્ધ T નો આલેખ લઈએ તો આ રીતે આપણને વક્ર મળે છે. તાપમાનના વધારે સાથે વેગ અચળાંકનું મૂલ્ય વધે છે. પછી પ્રક્રિયકના અણુઓને આપણે છે સક્રિયકરણ એન્થેલ્પી આપી એટલે એ બધાનું છે અંતર છે એ શું થશે? ઘટશે. ગતિજ ઉર્જા ઘટશે અને સ્થિતિજ ઉર્જા વધશે. આવા અણુઓ વચ્ચે સંઘાત થઈને મધ્યવર્તી સંયોજન બનાવે છે અને શું કહેવાશે? સક્રિયકૃત સંયોજન. એ જે છે અલ્પજીવી હશે અને મહત્તમ સ્થિતિજ ઉર્જા ધરાવે છે. નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા હશે અને આંદોલનીય ગતિથી તરત જ બંધ છે એ શું થઈ જશે? તૂટી જાય. તૂટી જાય એટલે તરત શેમાં રૂપાંતર થાય? પ્રક્રિયકમાં. અનુકૂળ હોય તો ક્યાં વયો જશે? પાછો નિપજમાં. પણ મધ્યવર્તીમાં એ રહેશે નહીં. હવે આ જે છે ત્યારે નિપજમાં રૂપાંતર થાય તો બે પ્રકારે પ્રક્રિયા થશે. એક ઉષ્મા શોષક અને બીજું કયું થશે? ઉષ્મા ક્ષેપક. તો અહીંયા જે છે ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે એની અંદર ડેલ્ટા H બરાબર HP માઇનસ HR. HR ઇઝ ગ્રેટર દેન HP. ડેલ્ટા H નેગેટિવ. અને ડેલ્ટા H બરાબર EA માઇનસ EA પ્રાઇમ.
EA ઇઝ લેસ ધેન EA પ્રાઇમ, તો ડેલ્ટા એચ નેગેટિવ, પ્રક્રિયા કેવી થશે? ઉષ્માક્ષેપક. આની અંદર આપણે ઉર્જા જે આપીએ છીએ એના કરતાં મુક્ત કેવી થાય છે? વધારે. કેવી કહેવાય? ઉષ્માક્ષેપક. અહીંયા આપીએ છીએ એના કરતાં મળે છે કેવી? ઓછી. એટલે શું થશે? ઉષ્માશોષક. ડેલ્ટા એચ બરાબર HP માઇનસ HR. અને અહીંયા HP ઇઝ ગ્રેટર દેન HR, તો ડેલ્ટા એચ કેવું આવશે? પોઝિટિવ. અને ડેલ્ટા એચ બરાબર EA માઇનસ EA પ્રાઇમ, તો અહીંયા ડેલ્ટા એચ પોઝિટિવ, એટલે કેવું થશે? ઉષ્માશોષક. હવે ઉર્જા અવરોધ જેમ વધે એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? ઘટશે. ઉર્જા અવરોધ ઓછો એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. પાછળ ભાઈઓએ ફેલ થવાનો કોન્ટ્રાક્ટ લીધો છે? ક્યારનું હું જોઉં છું અહીંયા ધ્યાન નથી રાખી શકતા? 5 મિનિટ રાહનો જોવાય, પાણી પીવા માંડો ને કેટલી બધી વાર મારા આમથી ઘરે પાણી પીતો એમ 10 મિનિટ કરી, છેલ્લેથી બીજા ચશ્માવાળા ભાઈની પાછળ. ધ્યાન રાખો, અહીંયા લખવા આપીએ ત્યારે પાણી પી લેવાય. હવે આની અંદર આપણે આગળ જે છે આને જ આપણે સપોર્ટ કરતી એક થિયરી 11 માની લઈએ છીએ, સ્ટેટ ઓફ મેટરની. એની અંદર મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે સમજાવ્યો છે. તો જો અહીંયા મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન. ડિસ્ટ્રીબ્યુશન કર્વ કહેવામાં આવે છે. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનનો ડિસ્ટ્રીબ્યુશન કર્વ 11માં આપણે આવી ગયો છે. એ આને આપણે શું કરે છે? સપોર્ટ કરે છે કે તાપમાન વધે એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. તો આની અંદર આપણે આ રીતે લઈએ છીએ. અહીંયા આપણે લઈએ છીએ અણુઓનો અંશ. આપણે મોલ કોન્સેપ્ટમાં આવી ગયું છે. મોલ અંશ એટલે શું થશે? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો અહીંયા આપણે મોલ અંશ લેવાનો છે, એમાં NE અપોન NA, સોરી NT. NE એટલે શું થશે? અણુઓની ઉર્જા છેદમાં કુલ અણુઓની સંખ્યા, ટોટલ એની સંખ્યા. તો NE એટલે અણુઓની ઉર્જા અને છેદમાં કુલ અણુઓની સંખ્યા. એનો જે ગુણોત્તર છે એને આપણે શું કીધું છે? મોલ અંશ. અહીંયા આપણે છે એક્સ અક્ષ ઉપર આપણે લઈએ છીએ ગતિજ ઉર્જા. એક્સ અક્ષ ઉપર શું લીધું છે આપણે? ગતિજ ઉર્જા. હવે ગ્રાફ આપણને આ રીતે મળે છે. તો અહીંયા આ ગતિજ ઉર્જા છે, અહીંયા શરૂઆતના ભાગમાં ગતિજ ઉર્જા કેવી હશે? ઓછી. કારણ કે આમ જઈએ એમ ગતિજ ઉર્જાનું મૂલ્ય છે એ શું થશે? વધશે. તો શરૂઆતના ભાગમાં છે ગતિજ ઉર્જા કેવી છે? ઓછી. તો અણુઓનો અંશ જુઓ, એ કેવો છે? ઓછો. તો ઓછી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ અહીંયા કેવા મળે છે? ઓછા. પછી આ બાજુ જોઈએ તો અહીંયા ગતિજ ઉર્જા છે કેવી છે? ખૂબ વધારે. તો ખૂબ વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેવો મળે છે? ઓછો. તો અહીંયા ઓછી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ છે. અહીંયા કેવા છે? વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ. તો ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ઓછો મળે છે. વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેવો મળે છે? ઓછો. અને આ મધ્યમ છે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે કેવો થશે? સૌથી વધારે. અહીંયા જો, અહીંયા તમે આ રીતે લ્યો તો આ કિંમત કેવી આવશે? વધારે. આ T તાપમાને લઈએ છીએ. આ પ્રયોગ ક્યારે કરીએ છીએ? T તાપમાને. તો અહીંયા સૌથી ઓછી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? ઓછી. સૌથી વધુ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી થશે? ઓછી. અને મધ્યમ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી મળે છે? વધારે. ઓકે, અહીંયા છે સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા. આટલા ભાગના જે અણુઓ છે એવા વધારે અણુઓની સંખ્યા વધારે છે ને એ બધાની ગતિજ ઉર્જા કેવી હશે? મધ્યમ પ્રકારની. તો આ T તાપમાને આપણને આવું અવલોકન મળે છે. અને જેની ગતિજ ઉર્જા વધારે છે, ગતિજ ઉર્જા વધારે છે એવા અણુઓ જે છે અહીંયાથી આગળ હોય છે, એની સક્રિય કરે અને એન્થલ્પીને શું કરી નાખે છે? ક્રોસ કરી નાખે. એની ગતિજ ઉર્જા વધારે છે એટલે સક્રિયકરણ એન્થલ્પી કરતા એની વધારે ઉર્જા હશે. એટલે એની અંદર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હશે ને પ્રક્રિયકનું મધ્યવર્તીમાં રૂપાંતર થઈને શેમાં જતા હશે? નિપજમાં. તો આ રીતે છે ગ્રાફ મળે છે.
આ બાજુ આપણે 3 ભાગ કરીએ કે આ બાજુ છે આ વિદ્યાર્થીઓ સાવ નબળા છે ભણવામાં, અહીંયા વિદ્યાર્થીઓ છે એ મધ્યમ પ્રકારના છે, ને આ બાજુ કેવા છે? હોશિયાર. તો સૌથી નબળા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? ઓછી. હોશિયાર વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? ઓછી. અને અહીંયા જે છે એ સૌથી વધારે મધ્યમ છે, તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? વધારે. તો મધ્યમ જે છે વિદ્યાર્થીઓની સંખ્યા કેવી થાય છે? સૌથી વધારે. તો આની અંદર જે ગતિજ ઉર્જા ઓછી હોય એવા અણુઓની સંખ્યા કેવી છે? ઓછી. ગતિજ ઉર્જા વધારે હોય એવા અણુઓની સંખ્યા કેવી છે? ઓછી. અને મધ્યમ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? વધારે. હવે તાપમાનમાં આપણે વધારો કરીએ છીએ, ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન ભણાવવાનું ચાલુ કર્યું, તો ઓફલાઈન ભણાવવાનું ચાલુ કર્યું તો મજા આવી ગઈ, કેટરીના આવી તો શું થશે? આ જે મધ્યમ સૌથી નબળા વિદ્યાર્થી છે એ મહેનત કરીને ક્યાં આવી જશે? મધ્યમમાં. મધ્યમ વાળા છે એ મહેનત કરીને ક્યાં આવી જશે? હોશિયારમાં. એવી રીતે આની અંદર એવું થશે કે જેવું તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો, તો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો એટલે ઓછી ગતિજ ઉર્જા વાળા છે ક્યાં આવશે? મધ્યમમાં. મધ્યમ વાળા ક્યાં આવશે? વધારે ઉર્જા ધરાવતાની અંદર રૂપાંતર થશે. તાપમાન વધારો એટલે ચોક્કસ પ્રકારની ઉર્જા છે એને ધક્કો મારશે. એ જે ધક્કો મારે ઉર્જાને શું કહેવામાં આવે છે? દહેલીજ ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ એનર્જી. એક ઉર્જા હશે ચોક્કસ કે એને ધક્કો મારે એટલે એનો પ્રક્રિયાનો વેગ છે અથવા ગતિમાં શું કરશે? વધારો કરશે. એને દહેલીજ ઉર્જા અથવા ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? થ્રેશોલ્ડ એનર્જી. જેઠાલાલ છે એ બબીતાને મળવા માટે આમ ધીમે ધીમે જતો હોય, ત્યાં બબીતા ઊભી હોય તો, અને પાછળથી સોડી ધક્કો મારે તો વેગ છે એનો શું થઈ જાય? વધી જાય. પણ જેવો ભેટવા જાય ત્યાં વચ્ચે કોણ આવી જાય? અય્યર. એટલે મેળ પડે નહીં. તો અહીંયા સેમ જેવો અણુ છે આ રીતે ગતિ કરતો હોય, ધીમે ધીમે જતો હોય, તાપમાન વધારો 10 ડિગ્રી સેલ્સિયસ એટલે ચોક્કસ પ્રકારની ઉર્જા છે એને શું કરશે? ધક્કો મારશે. ધક્કો મારે એટલે એનો વેગ છે એ શું થશે? વધશે. તો આ જે ઉર્જા ધક્કો મારનારી ઉર્જા છે એને શું કહેવામાં આવે છે? દહેલીજ ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ એનર્જી. આ ભાઈ છે દાદરા ઉતરતા હોય શાંતિથી, ધીમે ધીમે ઉતરતો હોય, ને આ પાછળથી આવીને શું કરે? ધક્કો મારે. ધક્કો મારે એટલે એકદમ સ્પીડમાં નીચે ગોથા ખાતો ઉતરી જાય. તો એ જે ધક્કો મારે એ ઉર્જાને શું કહેવામાં આવશે? દહેલીજ ઉર્જા અથવા થ્રેશોલ્ડ એનર્જી. તો આપણે તાપમાનમાં વધારો કરીએ, તો તાપમાનમાં વધારો કરીએ તો આપણને આ રીતે આલેખ છે મળે છે. તાપમાન T પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ. તાપમાનમાં વધારો કરીએ તો ઓછા ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ ક્યાં આવશે? મધ્યમમાં. મધ્યમ ક્યાં આવી જશે? વધારે. તો અહીંયા વધારે ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યામાં શું થઈ ગયો? વધારો. એટલે આ ગ્રાફ છે આ રીતે નીચે આવશે, છે થોડો પહોળો થશે. અહીંયા ઓછી ગતિજ ઉર્જા વાળા ક્યાં આવશે? મધ્યમમાં. મધ્યમ વાળા ક્યાં આવશે? વધારે. અને વધારેમાં આવે એની ઉર્જા ખૂબ વધારે હોય, સક્રિયકરણ એન્થેલ્પી કરતાંય વધારે હોય, એટલે એ બધા શેમાં રૂપાંતર થશે? નિપજમાં. તો આ જે છે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને જે આપ્યો છે આપણને ડિસ્ટ્રીબ્યુશન કર્વ, એ શું દર્શાવે છે? કે તાપમાનની અંદર વધારો કરો તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું થશે? વધારો. ઓકે, તો સિમ્પલ ઉદાહરણ ઉપરથી યાદ રાખવાનું છે. 11th નો કોન્સેપ્ટ આરોહણ થઈ જાય છે. અહીંયા જે છે ગતિજ ઉર્જા એટલે નબળા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? ઓછી. હોશિયાર વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? ઓછી. અને અહીંયા મધ્યમ વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? વધારે. જેવું તાપમાન વધારીએ, જેવું અહીંયા છે ભણવાનું ચાલુ કરીએ એટલે આ જે નબળા છે ક્યાં આવી જશે? મધ્યમમાં. મધ્યમ ક્યાં વયા જશે? હોશિયારમાં. એટલે અહીંયા જે છે મધ્યમ, જે અહીંયા ઓછી ગતિજ ઉર્જા વાળા ક્યાં આવશે? મધ્યમમાં. અને મધ્યમમાં જે વધારે સંખ્યા હતી ક્યાં વયા જશે? વધારેમાં. એટલે અહીંયા અણુઓની સંખ્યા વધી જાય, પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. હવે આપણું આયર્નિયસ નું સમીકરણ લઈએ છીએ. કયું છે? K બરાબર A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ A અપોન RT. તો K બરાબર A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ A અપોન RT. આની અંદર આપણે ln લઈ લઈએ તો શું થશે? ln K બરાબર ln A માઇનસ EA અપોન RT. આને તમે સરખાવો તો y બરાબર C પ્લસ mx. આ પાછળ છે એટલે આપણે પ્લસ લખીએ તો y બરાબર C પ્લસ mx જેવું થઈ ગયું. આનો આલેખ લઈએ તો ln K
ln k વિરુદ્ધ કયું આવશે 1/t. આલેખ છે આ રીતે સુરેખ રેખા આવશે ને અહીંયા આંતરછેદનું મૂલ્ય શું દર્શાવે ln a અને ઢાળનું મૂલ્ય -ea/r ea/r t તો અહીંયા આવી ગયો. તો અહીંયા આપણે આલેખ લઈએ છીએ ln k વિરુદ્ધ 1/t. આંતરછેદનું મૂલ્ય શું દર્શાવશે ln a અને ઢાળ બરાબર -ea/r. r t નહીં, t તો નીચે આવી ગયું 1/t. હવે આની અંદર આપણે ln દૂર કરીએ તો શું લખાશે 2.303r. તો અહીંયા આપણે લખીએ છીએ 2.303r. તો ln દૂર કરી નાખીએ, એની જગ્યાએ શું લખાશે 2.303 log k. અહીંયા 2.303 log a અને માઇનસ ea/rt. 2.303 વડે ભાગી નાખીએ તો શું થઈ જશે log k બરાબર log a માઇનસ ea/2.303 rt. પાછું y બરાબર mx પ્લસ c. તો અહીંયા આપણે ગ્રાફ લઈએ log k વિરુદ્ધ 1/t. આલેખ સુરેખ રેખા આંતરછેદનું મૂલ્ય log a અને ઢાળ બરાબર -ea/2.303 r. તો ખાસ અહીંયા MCQ માટે યાદ રાખજો ln k વિરુદ્ધ 1/t. તો ઢાળનું મૂલ્ય શું આવશે -ea/r અને log વિરુદ્ધ 1/t. તો ઢાળનું મૂલ્ય શું આવશે -ea/2.303 r. log આવે તો અહીં કેટલા આવશે 2.303. MCQ આમાં ગ્રાફ ઉપરથી જ ઘણા બધા પૂછાય છે. તો ખાસ ધ્યાન રાખજો ln k વિરુદ્ધ 1/t. તો ઢાળ બરાબર -ea/r અને log k વિરુદ્ધ 1/t. તો ઢાળ બરાબર -ea/2.303 r. હવે આપણે સંબંધ તારવવાનો છે. તો એના માટે બે જુદા જુદા તાપમાન લઈએ. તો તાપમાનમાં ફેરફાર કરીએ તો વેગ અચળાંકમાં ફેરફાર થશે. તો અહીંયા બે જુદા જુદા તાપમાન લઈએ. T1 તાપમાન તો વેગ અચળાંક શું થશે k1. T2 તાપમાન તો વેગ અચળાંક k2. તો આપણું આ સમીકરણ છે લખીએ log k1 બરાબર log a માઇનસ ea/2.303 rt1 અને log k2 બરાબર log a માઇનસ ea/2.303 rt2. આને સમીકરણ 1 કહીએ અને સમીકરણ 2 કહીએ. તો સમીકરણ 2 જે છે એમાંથી માઇનસ સમીકરણ 1 કરીએ તો કઈ રીતે લખાશે log k2 માઇનસ log k1 બરાબર log a માઇનસ ea/2.303 rt2 માઇનસ log a અને માઇનસ માઇનસ પ્લસ ea/2.303 rt1. log a શું થઈ જશે કેન્સલ. આ k2 માઇનસ k1 છે તો k1 ને છેદમાં લખી નખાય. તો log k2/k1 કોમન શું નીકળશે ea/2.303 r અને પ્લસ ને પહેલા લખી નાખીએ તો 1/t1 માઇનસ 1/t2. તો આ બંનેના સંબંધનું સમીકરણ છે. આનો આપણે ન્યુમેરિકલ્સમાં ઉપયોગ કરવો પડશે. log k2/k1 બરાબર ea/2.303 r બ્રેકેટમાં 1/t1 માઇનસ 1/t2. log k2/k1 બરાબર ea/2.303 r 1/t1 માઇનસ 1/t2. આપણે અહીંયા છે લસા લઈ લઈએ તો શું લખાય log k2/k1 બરાબર ea/2.303 r. t2 ઉપર જાય એટલે t2 માઇનસ t1 અપોન t1 ઇન્ટુ t2. આ રીતે પણ લખી શકાય. બરાબર.
તો જો સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? N2O5. N2O5 છે એનું આપણે વિઘટન જુદા જુદા તાપમાને કરીએ છીએ. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરીએ તો પ્રક્રિયા 10 દિવસમાં પૂરી થાય. 25 ડિગ્રીએ 5 કલાક અને 50એ 12 મિનિટ. જેમ તાપમાન વધારતા જેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. બીજો પ્રયોગ કેમેનોફોર સાથે કર્યો. એમાં ઓક્ઝેલિક એસિડ ઉમેરીએ તો રૂમ તાપમાને એનો રંગ છે એ દૂર થવા માટે ખૂબ ધીમી પ્રક્રિયા થશે. પરંતુ અહીંયા તાપમાન વધારીએ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધશે. આના ઉપરથી એવું તારણ આપ્યું કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે કેવો થાય છે? બમણો થાય છે. વોન્ટ ઓફ એ થિયરી સમજાવીને આયર્નિયસે સમીકરણ આપ્યું. અને આયર્નિયસનું સમીકરણ કહેવામાં આવે છે કે બરાબર A × e⁻ કે છે એને શું કહેવાશે? વેગ અચળા. એ છે એને આયર્નિયસ અવયવ અથવા આવૃત્તિ અવયવ અથવા તો પૂર્વઘાતાંકીય અવયવ કહેવાય છે. એને આપણે શું કહીએ છીએ? સક્રિયકરણ એન્થેલ્પી. વ્યાખ્યા શું થશે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવા માટે જે ન્યૂનતમ ઉર્જાની જરૂર પડે એને શું કહેવામાં આવે છે? સક્રિયકરણ એન્થેલ્પી. અને અહીંયા એને E વડે દર્શાવીએ છીએ. R બરાબર 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તાપમાન કેલ્વિનમાં. કે વિરુદ્ધ ટીનો આલેખ લઈએ, તાપમાન વધીએ એમ કેની કિંમત છે એ વધશે. પ્રક્રિયકો એની અંદર આપણે ગતિજ એની અંદર સક્રિયકરણ એન્થેલ્પી આપીએ તો અણુઓ વચ્ચેનું અંતર છે એ ઘટશે, ગતિજ ઉર્જા ઘટશે અને સ્થિતિજ ઉર્જા વધશે. આવા અણુઓ વચ્ચે સંઘાત થઈને જોડાઈને મધ્યવર્તી સંયોજન બનાવે છે અને શું કહેવાશે? સક્રિયકૃત સંકીર્ણ. જે મહત્તમ સ્થિતિજ ઉર્જા ધરાવતું હશે અને નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલું હશે, અલ્પજીવી હશે અને તરત જ આંદોલનીય ગતિથી બંધ છે એ તૂટી જાય અને એનું રૂપાંતર શેમાં થશે? નિપજમાં. નિપજમાં રૂપાંતર થાય ત્યારે બે પ્રકારની પ્રક્રિયા થઈ શકે, એક ઉષ્મા શોષક અને બીજી ઉષ્મા ક્ષેપક. અહીંયા આપણે ઉર્જા આપીએ છીએ એના કરતાં ઉર્જા મુક્ત કેવી થાય છે? વધારે. તો પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા ક્ષેપક. અહીંયા આપીએ છીએ એના કરતાં ઉર્જા મળે કેવી છે? ઓછી. તો કેવી થશે? ઉષ્મા શોષક. ઉર્જા અવરોધ જેમ વધારે એમ પ્રક્રિયાનો વેગ ઓછો, ઉર્જા અવરોધ ઓછો એમ પ્રક્રિયાનો વેગ વધારે. અને મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે છે આ સમજાવ્યું કે એની અંદર જે છે અણુઓનો અંશ વિરુદ્ધ આલેખ કયો લીધો છે? ગતિજ ઉર્જા. અણુઓનો અંશ છે એ શું કીધું છે? Ne/Nt. Ne એટલે અણુઓની ઉર્જા અને Nt એટલે કુલ અણુઓની સંખ્યા. ટી તાપમાને લઈએ તો ઓછી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી હશે? ઓછી. વધારે ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી હશે? ઓછી. પણ અહીંયા ઉર્જા વધારે છે એટલે અહીંયા સક્રિયકરણ એન્થેલ્પીને ક્રોસ કરી નાખે એટલે પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ. અને મધ્યમ ઉર્જા ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી આવશે? મહત્તમ. અહીંયા વધારે મળે છે એટલે સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ કેવા હશે? વધારે. હવે આની અંદર તાપમાન છે વધારીએ, તાપમાન વધારીએ 10 ડિગ્રી સેલ્સિયસ, T + 10 ડિગ્રી સેલ્સિયસ કરીએ એટલે ચોક્કસ પ્રકારની ઉર્જા છે એને શું કરશે? ધક્કો મારશે અને પ્રક્રિયાનો વેગ વધારશે. એને આપણે શું કહીએ છીએ? દહેલીજ ઉર્જા અથવા થ્રેશોલ્ડ એનર્જી. તો જે ઓછી ગતિજ ઉર્જાવાળા હતા ક્યાં આવશે? મધ્યમમાં. અને મધ્યમવાળા ક્યાં આવશે? વધારેમાં. એટલે આલેખ છે આ રીતે નીચો અને આ રીતે પહોળો થશે. અને મધ્યમવાળાનું રૂપાંતર ક્યાં થશે? વધારે ઉર્જા ધરાવતા અણુઓમાં. તો અહીંયા જેમ તાપમાન વધારીએ એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે વધે છે. પછી આપણે આયર્નિયસ સમીકરણ K બરાબર A × e⁻ નેચરલ લોગ લઈએ એટલે ln K = ln A - E/RT. ln K વિરુદ્ધ 1/T નો આલેખ લઈએ તો આલેખ કેવો આવશે? સીધી રેખા. આંતરછેદનું મૂલ્ય શું આવશે? ln A અને ઢાળ બરાબર -E/R. હવે એ દૂર કરીને 2.303 log 10 બેઝ લઈએ તો 2.303 log K બરાબર 2.303 log A -E/RT. 2.303 થી ભાગી નાખીએ તો log K બરાબર log A - E/2.303 RT. log K વિરુદ્ધ 1/T નો આલેખ સીધી રેખા મળશે. આંતરછેદનું મૂલ્ય log A અને ઢાળ બરાબર -E/2.303 R. T1 તાપમાને વેગ અચળાંક કયો આવશે? K1. T2 તાપમાને K2. બેનો સંબંધનું સમીકરણ તારવીએ તો log K2/K1
બરાબર EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. ઓકે, કોણ સમજાવશે? એક પ્રક્રિયાનો વેગ અચળાંક કોયડો 4.9, એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇનવર્સ અને 0.07 સેકન્ડ ઇનવર્સ છે. તો ઈએ અને એ ગણો, એ આપણે ગણવાનું. તેના માટે પહેલા શું ગણવું પડશે? ઈએ. આ ટાઈપના ન્યુમેરિકલ્સ હોય ત્યારે ડેટા છે એ ખાસ લખજો એટલે ભૂલ ન પડે. અહીંયા 4.9 T1 આપણને આપ્યું છે 500 કેલ્વિન, T2 આપણને આપ્યું છે 700 કેલ્વિન. અહીંયા વેગ અચળાંક K1 આપ્યું છે 0.02 સેકન્ડ ઇનવર્સ અને K2 આપણને આપ્યું છે 0.07 સેકન્ડ ઇનવર્સ. પહેલા આપણે ઈ ગોતી લઈએ. તો log K2 upon K1 બરાબર EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. log K2 upon K1, K2 છે એ કેટલું આવશે? 0.07 છેદમાં 0.02. એ આપણે શોધવાનું છે 2.303, R ની કિંમત 8.31, 1 upon T1 500 minus 1 upon T2 એટલે 700. અહીંયા છે log 7 ના છેદમાં 2 કેન્સલ થઈ જશે પણ 2.303 8.314 ગુણ્યા આ જાય એટલે 700 અને બાજુ 500, 700 માંથી 500 જાય એટલે કેટલા આવશે? 200 છેદમાં 500 ગુણ્યા 700. હવે અહીંયા log 7 ની કિંમત કેટલી થાય? 0.85. log 7 એટલે 0.85 અને log 2 એટલે 0.3. એમાંથી નાખીએ, જવાબ આવશે 0.55. ઇન્ટુ 2 0 કેન્સલ. તો 2 ગુણ્યા છેદમાં 2.303 8.314 ગુણ્યા 500 ગુણ્યા 7. એ ગણતરી કરીએ તો 0.55 ગુણ્યા 2.303 8.314 ગુણ્યા 500 ગુણ્યા 7 છેદમાં 2. સોલ્વ કરીએ તો ઈ આપણને મળશે 18230. 18230 જૂલ. આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ તો થોડીક કિંમત છે એ વધારે આવે છે, 40 કેવું આવશે, પણ આન્સરમાં લગભગ છેલ્લે ફેર નથી પડતો. એટલે મેં અત્યારે આ લીધું છે, તમે 40 લઈને કરશો તો વાંધો નહીં આવે. તો એ આપણને મળે છે 18230 જૂલ. હવે આની અંદર આપણે કે શોધવાનું છે. તો સમીકરણ આપણી પાસે છે કે બરાબર a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ea અપોન RT. આપણે પહેલા ln લઈએ, ln દૂર કરીએ એટલે 2.303 log અને 2.303 થી બધાને ભાગી નાખીએ એટલે શું મળશે? log. તો આપણે હમણાં અહીંયા કર્યું હતું એ જ સમીકરણ ડાયરેક્ટ લખી નાખીએ. log k બરાબર log a માઇનસ ea અપોન RT. પહેલા માટે આપણે લઈએ log k, ગમે એ લેવાય, આપણે પહેલું લઈએ છીએ તો log k, ની કિંમત કેટલી છે? 2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. એ આપણે ગોતવાનું છે log a. ની કિંમત આપણને મળી ગઈ, કેટલી મળી છે? 18230. R ની કિંમત 8.314 અને તાપમાન પહેલા માટે કેટલું છે? 500. log 2 એટલે કેટલું થશે? 0.3 અને 10⁻² નું log કેટલું થાય? -2. -2 પ્લસ 0.3 એટલે -1.7. log a માઇનસ, સોલ્વ કરો કેટલું આવે છે? -4.38
4.38. આ 4.38 છે અહીંયા આવે એટલે કેવું થઈ જશે પ્લસ, આમાંથી માઇનસ કરો તો કેટલું આવે છે log a, કરો માઇનસ અહીંયાથી, એમાંથી 1.7, 2.68, 2.68. હવે આપણે શું લેવું પડશે એન્ટીલોગ. આ ચેક કરો તો ફરીવાર કેલ્ક્યુલેશન. ભાગ્યા 8.314 ભાગ્યા 500. આ સાઈડ લઈ આવી એટલે શું થઈ જશે log a, log a. હવે બે બાજુ શું લેવું પડશે એન્ટીલોગ, એન્ટીલોગ ઇન્ટુ લોગ. તો એન્ટીલોગ 2 પ્લસ પોઈન્ટ શું આવશે 68. તો અહીંયા એન્ટીલોગ આ 2 એટલે શું લખાશે log 10^2 અને આ પ્લસ 0.68. કેલ્ક્યુલેશનમાં કંઈક ભૂલ આવે છે. આ ચેક કરો ફરી વાર, હજી એ જ આવે છે. અને આપણે અહીંયા કેટલું આવતું હતું કેલ્ક્યુલેશનમાં 40. હવે કરો તો આટલું જ આવે છે. તો અહીંયા આપણે 2.68 એનું શું લઈએ છીએ એન્ટીલોગ. એન્ટીલોગ લઈએ એટલે log 10^2 કેટલા આવશે 2 અને 0.6 કોની કિંમત આવશે log 4. તો અહીંયા આપણે શું લખવું પડશે પ્લસ log 4. તો અહીંયા એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે 10^2 ઇન્ટુ કેટલું આવશે 4, 4 ઇન્ટુ 10^2. કંઈક મિસ્ટેક કરી છે. એ 18230 જૂલ. log a માઇનસ આ 2.10^-2 એટલે માઇનસ 1.7 log a ગોતવાનું. 4.43. તો એટલો ફેર નહીં પડે. હા ક્યાં એટલે એ તો વાંધો નહીં, એ તો 230 તો લઈએ તોય આટલું જ આવે છે. તો વાંધો નહીં, આ રાખો 10^2 ઇન્ટુ કેટલું આવે છે 4. એક્ઝેક્ટ આન્સર આવે છે. હાલો આનો પછીનો 4.10, 4.10. ઇથાઇલ આયોડાઇડની વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે છે. વિઘટન થાય છે અને પ્રક્રિયા કઈ છે પ્રથમ ક્રમની. હા ઠીક, મિસ્ટેક પકડાઈ ગઈ. જો તમે બધા આયા જ રાખી. અહીંયા આપણે log લઈએ છેદમાં શું આવશે 2.303 RT. એટલે હજી અહીંયા કેટલા આવશે 2.303. હવે કરો કેટલું આવે છે કેટલું આવે 1.9. હવે આવી ગયું. કેટલું આવશે 1.9. આ માઇનસ છે અહીંયા આવે એટલે કેવું થશે પ્લસ. તો log a બરાબર કેટલું આવશે 0.2. હવે આપણે શું લેવું પડશે એન્ટીલોગ. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે શું થશે a અને એન્ટીલોગ કેનું લેવાનું છે 0.2. 0.3 હોય તો આપણે કેટલું લઈ લઈએ છીએ log 2. પણ અહીંયા 0.3 કરતા કિંમત ઓછી છે એટલે log 2 કરતા કિંમત કેવી આવશે ઓછી, એટલે આપણે 1.5 લઈ લઈએ અહીંયા log. તો એન્ટીલોગ અને log 1.5
જો અહીંયા 0.2 છે તો એની જગ્યાએ લખવું 0.3 હોય તો કેટલું લખીએ છીએ log 2. અહીંયા 0.2 છે એટલે log 2 કરતા વેલ્યુ કેવી આવશે? ઓછી. log 1 તો 0 થઈ જાય. એટલે બેની વચ્ચેની કિંમત મેં અહીંયા લઈ લીધી છે. નીટ એક્ઝામમાં આવી રીતે તમે સેટ કરી નાખો તો ચાલશે. અને બોર્ડ એક્ઝામમાં તો આપણી પાસે લોગ ટેબલ હોય એટલે એક્ઝેક્ટ વેલ્યુ છે એની અંદર જોઈ લેવાય. તો હવે એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે કેટલું આવશે? 1.5. બરાબર. અહીંયા આપણે ભૂલ કરતા હતા ત્યાં હજી છેદમાં રહી ગયું તો 2.303. હાલો જો કોયડો 4.10. ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. 600 કેલ્વિન તાપમાન, T1 આપણને આપ્યું છે 600 કેલ્વિન. કોયડો 4.10. T1 બરાબર 600 કેલ્વિન તાપમાન. K1 આપણને આપી દીધું છે 1.6 × 10⁻⁵. વાતો નહીં ભાઈ પાછળ. -5 સેકન્ડ ઇનવર્સ. T2 આપણે કેટલું લઈએ છીએ? 700 કેલ્વિન. તો K2 છે આપણે શું કરવાનું છે? શોધવાનું છે. એ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 209 કિલો જૂલ પ્રતિ મોલ. તો સૂત્ર આપણે વાપરશું log K2 upon K1 EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. log K2 ગોતવાનું છે અને K1 છે એમાં હું લખી નાખું 16 ગુણ્યા 10⁻⁶. પોઈન્ટ શિફ્ટ એટલે શું લખાશે? 16 ગુણ્યા 10⁻⁶. બરાબર. એ આપણને આપ્યું છે 209 કિલો જૂલ છે અને શેમાં રૂપાંતર કરવું પડશે? જૂલમાં. એટલે 209 ગુણ્યા 2.303 ની કિંમત 8.314. 1 upon T1 કેટલું? 600 minus 1 upon T2 એટલે 700. તો log K2 minus આનું સોલ્યુશન લઈએ તો log 16 એટલે શું થશે? log 4 નો સ્ક્વેર એટલે 2 ક્યાં આવી જશે? આગળ એટલે log 4. log 4 ની કિંમત આપણને ખબર છે 0.6. 0.6 × 2 એટલે 1.2. અને 1.2 જે છે એ -6 માંથી બાદ કરીએ એટલે કેટલું આવશે? -4.8. માઇનસ માઇનસ શું થઈ જશે? +4.8. આ કિંમત છે માઇનસ આ રીતે લખાય -log 16 10⁻⁶. 16 છે એનું log 4 સ્ક્વેર 2 આગળ એટલે આ 0.6 × 2 એટલે 1.2 અને આ -6 એટલે -4.8 +20900 ગુણ્યા 700 - 600 એટલે કેટલા આવશે? 100 છેદમાં 2.303 8.314 ગુણ્યા 600 ગુણ્યા 700 0 કેન્સલ. તો log K2 બરાબર +4.8 કેટલું આવે છે? 2.59 એટલે 2.6. આને આ સાઈડ શિફ્ટ કરી નાખીએ તો શું થશે? માઇનસ. તો log K2 બરાબર -2.2. હવે બે સાઈડ આપણે શું લેવું પડશે? એન્ટીલોગ. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે શું થઈ જાય? K2. આનું એન્ટીલોગ જોવું હોય તો શું લખાશે? -3.8. એન્ટીલોગ -3 ની જગ્યાએ log 10 - 3 અને 0.8 કોનું થશે? log 6. કારણ કે log 6 ની વેલ્યુ કેટલી થાય? 0.77. એન્ટીલોગ ઇન્ટુ લોગ 10⁻³ ગુણ્યા એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે 6. 6 × 10⁻³ અને એકમ કયો આવશે? સેકન્ડ ઇનવર્સ. જે K1 નો છે એ શું થશે? K2 માટે. એ લોકોને 6.3 આવે છે. આપણે કેટલું આવે છે? 6 × 10⁻³. 26 NCERT exercise 26 IMP છે.
26 એક્સરસાઇઝ. હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. કે બરાબર આપણને કિંમત આપી છે 4.5 ઇન્ટુ 10⁻11 સેકન્ડ ઇનવર્સ અને એની કિંમત આપી છે -28,000 કેના છેદમાં ટી. હવે આપણી પાસે આ રીતે સમીકરણ છે. કે બરાબર a ઇન્ટુ e⁻ તો આપણે લખાય e⁻ અને એ લોકો ની કિંમત આપી દીધી છે e⁻28,000 કેના છેદમાં ટી. તો આપણે બે સરખો જ છે, ઈ રેસ્ટુ જ છે, તો ડાયરેક્ટ લખી નખાય -EA/RT કે છેદમાં ટી. માઇનસ માઇનસ પ્લસ ટી કેન્સલ. EA બરાબર 28,000 કે કેલ્વિન નો આપ્યો છે અને આર છે એ ગુણ્યા આર. 28,000 કે આર નો એકમ આપણે કીધો છે 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. તો આ કેલ્વિન ઇનવર્સ અને કેલ્વિન કેન્સલ થઈ જશે. આ ગુણાકાર કરો એટલે જૂલ પ્રતિ મોલ. સિમ્પલ જ છે, વન સ્ટેપનો પણ આ સ્ટ્રાઇક થવું જોઈએ અને નીટમાં પૂછાયો છે. આને એમસીક્યુમાં ફેરવી નાખે તો આપણને આવડવું જોઈએ. આ e⁻⁻RT અને અહીંયા આપણને કિંમત આપી દીધી છે e⁻28,000/ટી. બેને સરખાવી દીધું, બે સાઈડ માઇનસ માઇનસ પ્લસ. ટી શું થઈ જશે? કેન્સલ. આરને આ બાજુ લઈ જાઓ, ગુણાકાર કરો એટલે શું મળી જશે? EA. ચૌદમો, હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ આપણને આપ્યો છે. વેગ અચળાંક જે છે 550 કેલ્વિન તાપમાને 2.428 ઇન્ટુ 10⁻⁻5 સેકન્ડ ઇનવર્સ છે. સક્રિયકરણ એન્થેલ્પી આપી છે 197.7 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો આયનીય અચળાંકની ગણતરી કરો. એ આપણે શોધવાનું છે. તો કે બરાબર 15મો દાખલો છે. કે બરાબર a ઇન્ટુ e⁻⁻RT. પહેલા ln લઈએ અને પછી log લઈ લઈએ. તો log k બરાબર log a માઇનસ EA/2.303 RT. log k આપણને આપી દીધું છે 2.4 ગુણ્યા 10⁻⁻5. log a આપણે ગોતવાનું છે. એ આપણને આપી દીધું છે, એ શેમાં આપ્યું છે? કિલો જૂલમાં. એને આપણે શેમાં રૂપાંતર કરવું પડશે? જૂલમાં. તો કિંમત આપણને આપી છે 197.7, એને 1000 વડે ગુણી નાખીએ તો 197,700 અપોન 2.303 8.314 અને તાપમાન જે છે આપણને કેટલું આપ્યું છે? 550. અહીંયા છે log 2 એટલે કેટલું થશે? 0.3. તો 0.3 અહીંયા જે થશે અને 10⁻⁻5 એટલે -4.7 log a. આ સોલ્વ કરે એટલે -18.77 અને આ બાજુ શિફ્ટ કરી નાખીએ એટલે log a બરાબર +4.07 14.07. હવે આપણે બે બાજુ એન્ટી લોગ લેવું પડશે. તો એન્ટી લોગ ઇન્ટુ લોગ એટલે એ થઈ જશે અને એન્ટી લોગ 14 + 0.07 14 શું થશે? 0.07. ખાસ ધ્યાન રાખજો, અહીંયા 0.7 છે એટલે 0.07. અને આની અંદર હવે આપણે જે છે 14 છે એની જગ્યાએ શું લખાશે? એન્ટી લોગ log 10 ની કેટલી ઘાત આવશે? 14 પ્લસ 0.07. આપણે 0.7 હતો એ તો આપણને ખબર હતી log 5 ની કિંમત થાય,
આ 0.07 છે એટલે લગભગ કેટલાની કિંમત થતી હોય? એકની કિંમત 0 થાય અને 2ની તો 0.3 થઈ જાય. તો આપણે અહીંયા 0.07 છે એની જગ્યાએ શું લખી નાખીએ? log 1 એટલે એ કેટલું થઈ જાય? 0. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે 10ની કેટલી ઘાત થશે? 14. અને એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે કેટલું આવશે? 1. તો 10ની 14 ઘાત ઇન્ટુ કેટલા આવશે? 1. એ લોકોને જવાબ એટલો જ છે 1.4 ઇન્ટુ 10⁻14. 15મો પેજ નંબર 278 કાઢો. પેજ નંબર 278. 15મો ક્વેશ્ચન. એમાં કરેક્શન કરી નાખજો. કે નું મૂલ્ય 3 ગુણ્યા 10ની 10 ઘાત. 3 ગુણ્યા 10ની 10 ઘાત અહીંયા કરી નાખજો. 3 ગુણ્યા 10ની 10 ઘાત. 5મો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારા સાથે પ્રક્રિયાનો દર છે કેવો થાય છે? બમણો. પ્રક્રિયાનું 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીએ તો પ્રક્રિયાનો વેગ કેવો થાય છે? બમણો. તો આપણે ધારો કે આ રીતે હોય, 20 માંથી 30 ડિગ્રી સેલ્સિયસ કરીએ તો પ્રક્રિયાનો વેગ કેવો થશે? બમણો. 20 માંથી 40 કરું તો અહીંયા કેટલો વધારો થયો? 20 ડિગ્રી સેલ્સિયસનો. તો પ્રક્રિયાનો વેગ 2⁻², એટલે કેટલા ગણો વધશે? 4 ગણો. 20 માંથી હું 50 કરું ડિગ્રી સેલ્સિયસ તો કેટલાનો વધારો થયો? 30 ડિગ્રી સેલ્સિયસ. તો 2⁻3, તો 2 દુ 4 દુ 8. પ્રક્રિયાનો વેગ કેટલો વધે? 8 ગણો. તો અહીંયા આપણે 10 ડિગ્રીમાંથી કેટલું કરીએ છીએ? 100 ડિગ્રી. તો કેટલો વધારો થાય છે? 90 ડિગ્રીનો. તો વેગ કેટલા ગણો વધશે? 9 ગણો. તો 2ની કેટલી ઘાત આવશે? 9. 2ની 9 ઘાત એટલે કેટલું થશે? 512. ઓકે. તો આપણે જે છે